કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે નર્તકો સાથે આનંદ માણ્યો। યુનાઇટેડ અરબ અમીરાતના રાષ્ટ્રીય દિવસની દિલ્હી ખાતે યોજાયેલી ભવ્ય ઉજવણીમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે એક અનોખું દ્રશ્ય રજૂ કર્યું। મંચ પર ચાલી રહેલા સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન શ્રી ગોયલ ત્યાં હાજર નર્તકો અને સંગીતકારોની ટીમ સાથે ઉત્સાહભેર જોડાયા અને તેમણે પણ પરંપરાગત સંગીતની ધૂન પર આનંદ વ્યક્ત કર્યો હતો। કેન્દ્રીય મંત્રીએ આ સાંસ્કૃતિક પ્રદર્શનમાં ભાગ લઈને ભારત અને સંયુક્ત અરબ અમીરાત વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક અને રાજદ્વારી સંબંધોને વધુ બળ આપ્યું છે। ભારત અને યુએઈ વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર થકી વેપાર અને રોકાણ સતત વધી રહ્યું છે, ત્યારે આ પ્રકારની સાંસ્કૃતિક સહભાગિતા બંને રાષ્ટ્રોની મિત્રતાની ઊંડાઈ દર્શાવે છે, જે દ્વિપક્ષીય સંબંધો માટે એક હકારાત્મક સંકેત છે। રાજકારણ અને વેપાર સિવાયના અવસર પર મંત્રીની સહભાગિતાએ દર્શાવ્યું કે ભારત યુએઈ સાથેના પોતાના સંબંધોને માત્ર વ્યાવસાયિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક સ્તરે પણ કેટલું મહત્વ આપે છે। આવા સાંસ્કૃતિક સમન્વયના કાર્યક્રમો આંતરરાષ્ટ્રીય સ્તરે સમજણ અને સદભાવના વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, જે લાંબા ગાળાના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરે છે।